ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં બંધ મકાનમાં તસ્કરોએ નિશાન બનાવ્યું હોવાની ઘટના સામે આવી હતી। પરિવાર બહાર ગામ ગયો હતો તે દરમિયાન તસ્કરોએ મકાનનું તાળું તોડી અંદર પ્રવેશ્યા હતા અને સોના ચાંદીના દાગીના સહિત કુલ રૂપિયા 1.5 લાખ રૂપિયાની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ભાવનગર શહેરના કાળિયાબીડની ઇન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતા કરશનભાઈ ગોપાભાઈ બારિયાના મકાનમાં ચોરીની ઘટના બની હતી। ફરિયાદી મુજબ 21 ઓગસ્ટના રોજ સાંજના સમયે કરશનભાઈ કામ અર્થે અનંતવાડી ગયા હતા, જ્યારે તેમની પત્ની પણ બહાર ગઈ હતી। પરિવારના સભ્યો ઘરે પરત ફર્યા ત્યારે મકાનનું તાળું તૂટેલી જોવા મળ્યું હતું। ઘરમાં તપાસ કરતાં કબાટ ખુલ્લો હતો અને તેમાં રાખેલા સોના ચાંદીના દાગીના ગાયબ થતા ફરિયાદમાં સોનાની બુટ્ટી, સોનાની માળા તેમજ ચાંદીના પાયલ, ઝાંઝર, બંગડી અને કમરના જોડા સહિતના દાગીનાની ચોરી થઈ હોવાનું સામે જણાવ્યું હતું। ચોરાયેલા દાગીનાની કુલ કિંમત રૂપિયા 1,40,000 રૂપિયા હોવાનું જાણવા મળ્યું હતું। સમગ્ર મામલે મકાન માલિકે નીલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। મારું નામ બારિયા કરશનભાઈ ગોપાભાઈ। શું બનાવ બન્યો છે? મારા ઘરે ચોરી થઈ ગઈ છે। મારા ઘરના હવાએ કે દરવાજો બંધ કરી લોક મારીને ગયા હતા। હવા પાછા ઘરે આવ્યા ત્યાં તાળું હાથમાં આવ્યું। તાળું નહોતું ખોલેલું, નકુસો તોડ નાખેલો હતો। શું ચોરી? અંદર આવ્યા તો બધું વેરફેર હતું ને સોના ચાંદીના ઘરેણાં સોરાણા છે ને થોડાક બાળકના ગલામાં પૈસા લેવાના છે। ટોટલ આશરે કેટલા કિંમતનું હશે બધું? અત્યારે આશરે તો 1.5 લાખ જેવું બતાવે છે। વિસ્તાર કયો છે? ઇન્દ્રપ્રસ્થ વિસ્તાર, કાળિયાબીડ।